જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, આજે આપણે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના વાનાવડના પાટિયા આવ્યા છીએ અને વાનાવડના પાટિયાના જે ખેડૂત છે ભીમભાઈ ગોગનભાઈ વરુ. આમ તો જો કે છેલ્લા 3-4 વર્ષથી ગ્રીન ઇન્ડિયા ખાતરનો પ્રયોગ કરે છે અને ગ્રીન ઇન્ડિયા ખાતરના આમ તો દર વર્ષના એના વિડીયો હોય છે, પણ આ વર્ષે થોડો પાક નબળો છે અને ઓછો છે, પણ છતાંય ઓલ ઓવર એવરેજ બીજા પાકની કમ્પેરિઝનમાં એને આંબામાં કેવો રિઝલ્ટ મળ્યો ને એ આપણે નાની મોટી ચર્ચા ભીમભાઈ હારે કરીએ. ભીમભાઈ, તમારો મોબાઈલ નંબર? 93-755-68-558. ભીમભાઈ, તમે 3 વર્ષથી આ ગ્રીન ઇન્ડિયા ખાતરનો ઉપયોગ કરો છો તમારા આંબામાં. તો આ 3 વર્ષનું રિઝલ્ટની એવરેજ, આ વર્ષનું રિઝલ્ટ ટૂંકમાં ખાતર કરતા જે વાતાવરણનું રિઝલ્ટ એ બહુ ખરાબ હતું. વાતાવરણ ખરાબ હતું એટલે છે ને, અને પવનના હિસાબે અને પાસત્ર ફાલ એના હિસાબે થોડુંક ખર્યું છે વધારે. તો એ માલ છે આપણે, એવું નથી કે નથી, પણ 60% જેવો છે, 40% ખરી જાજુ ગયું. વાતાવરણ ખરાબ છે એના હિસાબે. બીજું ટૂંકમાં આ જે ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો છો તમે, એનાથી તમને આમાં બીજા શું બેનિફિટ દેખાણા? ગ્રીન ઇન્ડિયા ખાતર થી જાજા બેનિફિટ છે આમાં. બરાબર. કારણ કે જો આમાં એક તો જીવાત ઓછી આવે છે. જે આપણે ઘોડો કહી છીએ ને, ઘોડો 50% તો વહી જ ગયો છે, તો 2 વર્ષમાં લગભગ હાવ નાબૂદ થઈ જશે આનાથી. બરાબર. નકર આના આંબાના પાકમાં મેન કારાણીનો ઘોડો, જીવાતમાં મેન એનો ઘોડો કે નહીં, અને ઓલી બાજુ તાલાડા બાજુ ની કઈક એને બીજું કે છે, એ ઘોડો મધ્યો ઘોડો ને. પણ તમારા આંબામાં એ પ્રમાણમાં આમાં મધ્યો કેવું કઈ ના છે નહીં, કઈ છે નહીં. તો આપણે એમ કહીએ કે 50-60% ઓછો થઈ ગયો. હા, તો ખેડૂત મિત્રો, જે તમારે મધ્યો આવે છે, તાલાડા વિસ્તાર છે, વેરાવળ છે, ગીર સોમનાથ ને બટાના જે ખેડૂતો ખાતર વાવે છે, એને મોટા ભાગે આંબા ઉપરથી કાળા થઈ જતા હોય છે. તો આમાં એવું કોઈ પ્રમાણ દેખાતું નથી, એ છે જ નહીં કઈ. એટલે ગ્રીન ઇન્ડિયા ખાતર તમે રેગ્યુલર વાપરશો તો તમને ખૂબ સારું રિઝલ્ટ મળશે. અને જે આંબાના બગીચા વાળા છે, નાળિયેરીના બગીચા વાળા કે આવા જે પાક કરતા હોય, સીતાફળી છે, જામફળી છે, લીંબુડી છે, એવા બધા ખેડૂતો ભીમભાઈનો અભિપ્રાય લેજો. ભીમભાઈનો મોબાઈલ નંબર આપ્યો છે, અને ગ્રીન ઇન્ડિયા ખાતર કેવી ક્વોલિટીનું આવે છે ને એ ભીમભાઈ પાસેથી માહિતી લેજો. વધારે કઈ માહિતી જોતી હોય તો મારો કોન્ટેક્ટ કરજો, મારો પણ નંબર આપેલો છે.